જય હિન્દ મિત્રો, સ્વાગત છે કે નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટગાર્ડ પરિણામ અને ફાઇનલ મેરિટ યાદી છે તેમને જાહેરાતને લગતી એક મહત્ત્વની વાત જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો વન રક્ષક બીટગાર્ડની અંદર કુલ 823 જેટલી પોસ્ટ માટે ફેબ્રુઆરી મહિનાની અંદર પરીક્ષા યોજાઈ હતી અને આ પરીક્ષા છે તે CBRT પદ્ધતિથી યોજાઈ હતી, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તે યોજાઈ હતી। જ્યાં મિત્રો વાત કરીએ તો ત્યારબાદ કમ્પ્યુટર ટેસ્ટ યોજાયા બાદ એક વખત પ્રોવિઝનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવી। પ્રોવિઝનલ આન્સર કી બાદ તેમાં સુધારા વધારા કરી વાંધા અરજીઓ મંગાવવામાં આવી। સુધારા વધારા થયા પછી ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ, પરંતુ ફાઇનલ આન્સર કીની અંદર પણ ઘણા વાંધા હતા। તેમના કારણે ફરી વખત વાંધા અરજીઓ મંગાવવામાં આવી અને ફાઇનલ આન્સર કીને રિવાઇઝ કરવામાં આવી, મતલબ કે ફરી વખત ફાઇનલ આન્સર કી છે તેમાં સુધારો વધારો કરીને બીજી વખત ડિક્લેર કરવામાં આવી। પરંતુ જે બીજી વખત ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ તેમાં પણ ઘણા વાંધાઓ હતા। તો હસમુખ પટેલ સાહેબ દ્વારા ફરી વખત ઉમેદવારો માટે એક સાંજ આપવામાં આવ્યો કે એક દિવસ માટે રિવાઇઝ જે ફાઇનલ આન્સર કી હતી તેમની અંદર જેમને વાંધા દર્શાતા હોય તો તેવા ઉમેદવાર મિત્રો છે તે વાંધા અરજી કરી શકતા હતા। મતલબ કે જે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી આવી તેમની અંદર પણ સુધારા વધારા થઈને ફરી એક ત્રીજી વખત ફાઇનલ આન્સર કી એટલે કે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી છે તે ડિક્લેર કરવામાં આવી। તો હવે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી ડિક્લેર થયા બાદ હવે ઉમેદવાર મિત્રો માટે વન રક્ષક બીટગાર્ડનું ફાઇનલ પરિણામ અને ફાઇનલ મેરિટ યાદી, મતલબ કે કુલ જે 823 જેટલી જગ્યાઓ છે તે 823 જેટલી જગ્યાઓ ભરવા માટે 8 ગણા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે, ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। તો 8 ગણા ઉમેદવાર મિત્રોનું જે નામ સહિત પોતાની ડિટેલ સહિત એક PDF મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે। તો તે આખરે ક્યારે જાહેર કરવામાં આવશે અને ફાઇનલ પરિણામ છે તે ક્યારે આવશે તેમને લગતી જે મહત્ત્વની અપડેટ હતી તે IPS હસમુખ પટેલ સાહેબ દ્વારા 23 તારીખના રોજ આપી દેવામાં આવેલી હતી, જે તમે અહીંયા જોઈ શકો છો। જે આ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપેલી હતી 23 જુલાઈના રોજ કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણે તથા કેટેગરી પ્રમાણે અને મહિલા માટે જે કુલ જગ્યાઓ છે તેમના 8 ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે 31 જુલાઈ સુધીમાં ડિક્લેર કરી દેવાનું છે। આજે વાત કરીએ તો આજે 28 જુલાઈ થઈ ગઈ છે। જે આ મિત્રો હજી સુધી ફાઇનલ પરિણામ કે મેરિટ યાદી બંનેમાંથી કાંઈ પણ ડિક્લેર કરવામાં નથી આવ્યું, પરંતુ મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં ડિક્લેર કરી દેવામાં આવશે, પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર મૂકી દેવામાં આવશે તેવી માહિતી છે તે હસમુખ પટેલ સાહેબે આપી દીધી હતી। અને શારીરિક કસોટીની વાત કરીએ તો જે ફિઝિકલ ટેસ્ટ છે તે લગભગ ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની અંદર શરૂ કરી દેવામાં આવશે તેવી માહિતી પણ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી। જો કે આજે 28 તારીખ થઈ ગઈ છતાં પણ હજી સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યું। તો હવે જોઈએ કે આવતીકાલ સાંજ સુધીમાં લગભગ ડિક્લેર થઈ જશે તે ફાઇનલ જ છે। જે આ મિત્રો વન રક્ષક બીટગાર્ડની 823 પોસ્ટ ભરવા માટેનું જે ફાઇનલ મેરિટ છે, જે રિઝલ્ટ છે તે આવતીકાલ સાંજે 8 વાગ્યા સુધીમાં ડિક્લેર થઈ જશે તેવું અહીંયા જણાઈ રહ્યું છે, કારણ કે 31 તારીખ સુધીમાં કીધેલું છે તે પહેલાં પણ આવી જશે તેવું પણ હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું। તો હવે જોઈએ કે આવતીકાલ સુધીમાં શું ખરેખર ડિક્લેર થઈ જશે કે પછી 31 તારીખ જ ડિક્લેર થશે, એ તો હવે જ્યારે ડિક્લેર થાય ત્યારે જ ખબર પડે। જે આ મિત્રો વનરક્ષકને લગતી માહિતી હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।